पूजयन्तं वटस्य पात्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। गिरिराज धरण की જય। ભાગવતમાં પ્રથમ સ્કંદમાં ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર સૂતા હોય છે ત્યારે જે સ્તુતિ કરે છે તે ભીષ્મ પિતાની સ્તુતિ આપણે આજે આગળ ચલાવીએ। પરમાત્મા સાથે પ્રેમ કરો ત્યારે તમારા માટે જરૂર પાછા આવશે। ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો। શ્રી કૃષ્ણ કહે છે કે હું કોઈ પણ સગાઈમાં માનતો નથી, હું તો સબસે ઊંચી પ્રેમ સગાઈમાં માનું છું। હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું। મારો ભીષ્મ મને ખૂબ જ યાદ કરે છે। તે સમયે ભીષ્મ પિતામહ મૃત્યુશૈયા પર પડ્યા છે। તેમનું મરણ સુધારવા માટે જ ભગવાન પાછા આવ્યા છે। મહાત્માઓનું મરણ મંગલમય હોય છે। સંતોનો જન્મ આપણા જેવો જ હોય છે, તેથી તેમની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે, તેથી તેઓની મરણ તિથિ ઉજવાય છે। ભીષ્મ પિતાનું મરણ જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે। વ્યાસ, નારદજી, પરશુરામ ભગવાન પધાર્યા છે। આ મહાપુરુષ પ્રભુના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે સૌ ત્યાં આવ્યા છે। ભીષ્મ પિતામાં એવા સમર્થ છે કે તેમણે કાળને પણ પાછો ધકેલ્યો હતો। તે યુદ્ધ કરતાં કરતાં પડ્યા ત્યારે કાળ તેમને લેવા આવ્યો હતો, પણ તેમણે કાળને કહ્યું, તું ચાલ્યો જા, મારે અત્યારે આવવું નથી। હું તારે આધીન નહીં પણ પરમાત્માને આધીન છું। ભગવાન દ્વારકાધીશ મને લેવા આવશે। જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે તે કાળ ઉપર પણ વિજય મેળવી શકે છે। ભીષ્મ પિતામહ બાલ બ્રહ્મચારી છે, તેઓ કાળને પણ પાછો કાઢે છે। ગંગા કિનારે અનેક સંતો આવ્યા છે, પણ પ્રભુ પધાર્યા નથી। ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન માટે તલસે છે। તેમને દ્વારકાનાથના દર્શન કરતાં કરતાં પ્રાણ છોડવા છે। ભીષ્મ પિતામહનો પ્રેમ એટલો બધો વધી ગયો કે પરમાત્માને આકર્ષણ થયું છે। પ્રભુ દ્વારકા જવાનું બંધ રાખી હસ્તિનાપુર રોકાયા છે। પ્રભુએ ધર્મરાજાને ઉપદેશ કર્યો એટલે પાંડવો પણ ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે। ભીષ્મ કાળના આધીન થયા નથી, એટલે પાંડવો પણ કાળના આધીન થયા નથી, પણ શ્રી કૃષ્ણને આધીન છે। ઉત્તરાયણમાં મરવાનું નક્કી કર્યું છે। ભીષ્મ વિચારે છે કે શ્રી કૃષ્ણે મને વચન આપ્યું છે કે અંતકાળે હું જરૂર આવીશ, પણ હજુ તેઓ દેખાતા નથી। તેઓ દ્વારકાનાથનું ધ્યાન કરે છે। મારા નારાયણ આવે અને તેમના દર્શન કરતાં કરતાં હું મારા પ્રાણ ત્યાગ કરીશ। ભીષ્મ પિતામહે ભગવાનને વચનથી બાંધ્યા હતા। કૌરવો પાંડવોના યુદ્ધમાં દુર્યોધન ભીષ્મને ટોણો મારે છે કે 8 દિવસ થઈ ગયા પણ દાદાજી તમે કોઈ પાંડવોને મારી શક્યા નથી। ત્યારે ભીષ્મ આવેશમાં આવી દુર્યોધનને કહે છે, રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મારી પાસે મોકલજે। હું તેને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ। આ સાંભળી શ્રી કૃષ્ણને ચિંતા થાય છે। તેઓ દુર્યોધનની રાણી ભાનુમતીને મળ્યા ને કહ્યું, દાદાજી ઘરના જ માણસ છે, આજે જ જવાનો શું ઉતાવળ છે? આવતીકાલે દર્શન કરવા જજે। દાદાજી તો રોજ ધ્યાનમાં બેસે છે। ભાનુમતી શ્રી કૃષ્ણની વાત માની ગયા અને તેઓ ગયા નહીં। તે જ વખતે શ્રી કૃષ્ણે દ્રૌપદીને જગાડી અને ભીષ્મ પિતામહ પાસે મોકલી। ભીષ્મ એટલે ભયંકર। માણસનું મન એ સૌથી ભયંકર છે। મનરૂપી ભીષ્મ પિતામહે અર્જુન સ્વરૂપ જીવને અનેક પ્રકારનો સંકલ્પ વિકલ્પ રૂપ બાણો મારીને જીવન સંગ્રામમાં રગદોળી નાખ્યો। ત્યારે ભગવાનને તેની પાસે જવાની ફરજ પડી। ભીષ્મ પિતા ધ્યાન કરે છે। આજે દ્વારકાધીશના સ્વરૂપમાં કંઈક ફેરફાર દેખાય છે। આજે શ્રી કૃષ્ણ દ્રૌપદીના સેવક થઈને આવ્યા છે। શ્રી કૃષ્ણ બહાર ઊભા છે, દ્રૌપદી અંદર જાય છે, ભીષ્મને પ્રણામ કરે છે। ભીષ્મ તેને દુર્યોધનની પત્ની ભાનુમતી સમજી અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપે છે। દ્રૌપદી કહે છે, આપનો આશીર્વાદ સત્ય થાવ। ભીષ્મ આંખ ખોલીને જુએ છે તો સામે પાંડવો પત્ની દ્રૌપદી બે હાથ જોડીને ઊભી છે। ભીષ્મ કહે છે, તને મારા આશીર્વાદ જરૂર પડશે। મેં તને આશીર્વાદ સાચા હૃદયથી આપ્યા છે।
મેં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા આવેશમાં લીધી છે, સાચા હૃદયથી લીધી નથી. વળી પાંડવોને મારીશ અથવા હું મરીશ એટલે પ્રતિજ્ઞા ભંગ થયો નહીં ગણાય. પરંતુ તું મને પહેલાં એ તો જણાવ કે તું એકલી કેવી રીતે આવી શકી? જરૂર તો નહીં લાવનાર દ્વારકાધીશ જ હોવા જોઈએ. ભીષ્મ સમજી ગયા છે કે આ કામ શ્રી કૃષ્ણનું જ છે. તેઓ દોડતા દોડતા બહાર આવ્યા છે. તેઓ શ્રી કૃષ્ણને વંદન કરે છે. તે કહે છે, આજે તો હું તમારું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું ધ્યાન રહેશે કે નહીં તે સમયે મારી લાજ રાખવા તમે જરૂર આવજો. મારું મરણ સુધરશે. તે વખતે શ્રી કૃષ્ણ વચન આપે છે, હું જરૂર આવીશ. તેમને આપેલું વચન સત્ય કરવા દ્વારકાનાથ પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરજો કે આપ મારા મરણ સમયે જરૂર આવજો. કારણ અંતકાળમાં દુઃખથી ધ્યાનુસંધાન થાય છે. તેથી ઈશ્વરનું સ્મરણ કરવું મુશ્કેલ બને છે. ભીષ્મ પિતામાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. ભજ મન નારાયણ નારાયણ નારાયણ, ભજ મન નારાયણ નારાયણ નારાયણ. ભીષ્મ પિતામાં દિવસમાં 3 વાર પ્રભુની પ્રાર્થના કરતા. તમે પણ ભગવાનની રોજ 3 વાર પ્રાર્થના કરો. ભગવાન તમને લેવા જરૂર આવશે. શરીર સારું હોય ત્યારે માનવી ભગવાનની ભક્તિ કરતો નથી. શરીર સારું હોય ત્યારે બુદ્ધિ બગડેલી હોય છે. શરીર બગડે ત્યારે બુદ્ધિ સારી થઈ છે. પણ બુદ્ધિ એવા સમયે સુધરે છે કે પછી માનવ કંઈ કરી શકતો નથી. પરમાત્માને રાજી કરો જેથી અંતકાળમાં પરમાત્મા આવે. દ્વારકાનાથના દર્શન કરતાં ભીષ્મ પિતામહની આંખો ભીની થઈ. શરીરમાં રોમાંચ આવ્યો. મારા નાથ કેવા દયાળુ છે, તે આજે મારું મરણ સુધારવા આવ્યા છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે કે યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી રૂપે બિરાજતા હતા. ત્યારે મેં એમને અનેક બાણો માર્યા હતા, પણ મને એક પણ બાણ એમણે માર્યું ન હતું. યુદ્ધમાં દુર્યોધને ભીષ્મ પિતામહને ઠપકો આપતા કહ્યું, દાદા, તમે અત્યાર સુધી મારા ઘરનું ખાધું, પણ યુદ્ધના સમયે તમે પાંડવોને સારા લાગ્યા છે. દુર્યોધનના આવા વચનો ભીષ્મ પિતામહને આવેશમાં આવીને નક્કી કર્યું કે આવતીકાલે અર્જુનની ખબર લઈશ. ભગવાન શ્રી કૃષ્ણ તેના રથમાં બિરાજેલા છે, તેથી તેની જીત થાય છે. આ શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનને બાણ મારીશ. તેથી આજે ભીષ્મ પિતામહને અર્જુનને નહીં પણ શ્રી કૃષ્ણને બાણ મારે છે. ભીષ્મ પિતામહના બાણથી દ્વારિકાનાથનું કવચ ફાટી ગયું છે. શ્રી કૃષ્ણ ઘાયલ થયા છે. શ્રી અંગમાંથી રુધિરની ધારા થઈ છે. અર્જુનના રથ ઉપર હનુમાનજી વિરાજેલા છે. તેઓ શ્રી હરિના દાસ છે. શ્રી કૃષ્ણ ઘાયલ થયા તે હનુમાનજી જોઈ શક્યા નહીં. તેમને થયું કે આ મારા માલિકને બાણ મારે છે. તેના મનમાં સમજે છે શું? તેઓ થોડા ક્રોધે ભરાયા. ક્રોધમાં હુપ હુપ ગર્જના કરી હનુમાનજીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે બધા ગભરાયા. ભગવાને હનુમાનજીને હુપ હુપ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું, સ્વામી, આપને આ બાણ મારે છે તે મારાથી સહન થતું નથી. આપ આજ્ઞા કરો તો હું 2 મિનિટમાં કૌરવોનો વિનાશ કરું. શ્રી કૃષ્ણએ સ્મિત કરતાં કહ્યું, હનુમાન, મને કાંઈ થતું નથી. હું અતિ આનંદમાં છું. આ તો મારી લીલા છે. ઠાકોરજીના શ્રી અંગમાં રુધિર, માંસ, હાડકાં નથી કે તેમના અંગમાં મળમૂત્ર પણ નથી. શ્રી કૃષ્ણ રૂપ આનંદમય છે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે કે હનુમાનજીનો હુંકાર કર્યો ત્યારે હું પણ ગભરાયો હતો. તે વખતે એ યુદ્ધમાં શ્રી કૃષ્ણને વિવેક વગર બાણ માર્યા હતા. છતાં આજે મારું મરણ સુધારવા માટે તેઓ આવ્યા છે. શ્રી કૃષ્ણ જેવો કોઈ દયાળુ નથી અને મારા જેવો કોઈ દુષ્ટ નથી કે જેણે ભગવાનને બાણ માર્યા હોય. પ્રભુનું શરીર અતિ કોમળ છે. વૈષ્ણવો ઠાકોરજીના ચરણમાં વધારે તુલસી અર્પણ કરતાં સંકોચાય છે, કારણ વધારે તુલસીથી તેમને વજન લાગે છે. અરે,
ધિક્કાર છે કે મેં પ્રભુના શ્રીઅંગને બાણ માર્યા. ભીષ્મ પિતામહ ને અર્જુનને નારાયણના દર્શન કરતાં તૃપ્તિ થતી નથી. તેમની એવી ઈચ્છા છે કે તમારા દર્શન કરતાં કરતાં હું પ્રાણ છોડું. ભીષ્મ પિતામહને થોડી શંકા ગઈ કે બધા ઋષિઓ દ્વારિકાનાથને આસન ઉપર બેસાડશે તો મને તેમના દર્શન બરાબર થશે નહીં. અત્યારે ઊભા છે, તેથી ચરણની મુખારવિંદ સુધી શ્રી કૃષ્ણ દર્શન થાય છે. તેમણે પ્રભુને કહ્યું, હું આ શરીર છોડી તમારામાં ધામમાં ન જાઉં ત્યાં સુધી ઊભા રહો. ભક્તો ભગવાનને પરતંત્ર કરે છે. તેમણે કહ્યું, દાદા, ધર્મરાજાને થાય છે કે મારે લીધે બધા મર્યા, મારા કારણે સર્વનાશ થયો. તેમના મનને શાંતિ મળે તેવો ઉપદેશ કરો. ભીષ્મ પિતામહે કહે છે, ઊભા રહો. ધર્મરાજાની શંકાનું સમાધાન પછી પહેલાં મારી શંકાનું સમાધાન કરો. મારું જીવન નિષ્પાપ છે, મારું મન તન પવિત્ર છે, ઇન્દ્રિયો શુદ્ધ છે, મેં પાપ કર્યું નથી, છતાં આજે મને સજા કેમ ભોગવવી પડે છે? મારે બાણની સૈયા ઉપર કેમ સૂવાનું? મને અતિશય વેદના કેમ થાય છે? ભગવાને ભીષ્મની શંકાનું સમાધાન કરતાં કહે છે, દાદાજી, આપે કોઈ પાપ નથી કર્યું તે વાત ખરી છે, પરંતુ તમારી હાજરીમાં થયેલા પાપને તમે આંખ વડે જોયું છે, તેથી આ સજા છે. પાપ વખતે તમારી હાજરી અને તે વખતે તમારું મૌન એ પણ પાપ છે. માટે કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં, પાપ કોઈને કહેશો નહીં, કોઈના પાપ વિશે વિચારશો નહીં, તો તમને પણ પાપ લાગશે. ભીષ્મ કહે છે, મને યાદ આવતું નથી, મેં કયું પાપ જોયું છે? શ્રી કૃષ્ણ કહે, દાદાજી, તમે ભૂલી ગયા લાગો છો, પણ હું ભૂલ્યો નથી, મને બધું જ યાદ છે. જીવ પાપ કરીને બધું ભૂલી જાય છે, પણ ઈશ્વર તો બધું યાદ રાખે છે. ભરસભામાં દુશાસન દ્રૌપદીને લઈને આવ્યો ત્યારે તમે ત્યાં જ હાજર હતા. દુશાસન દ્રૌપદીને સાડી ખેંચતો હતો તે તમે જોતા હતા. તમને ભરસભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી જોઈ તમે સભામાં આ અન્યાય થતો જોયો, તેની આ સજા છે. ભીષ્મ પિતામહને નમન કરી ગુનાની કબૂલાત કરી. ભીષ્મ પિતામહે ધર્મરાજાને સ્ત્રી ધર્મ, આપધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ અને પરમ ધર્મ અંગેનો ઉપદેશ આપ્યો છે.